हेलो फ्रेंड्स, आज एवी बेस्ट ट्रीक જોવાના છીએ કે કામ ફટાફટ થઈ જશે, તમારો કોઈ ખર્ચો પણ નહીં થાય। તો થંબનેલમાં તમે જોયું જ હશે કે અહીં મારો સાવરણો જૂનો થઈ ગયો છે અને તેને અંદરથી સાઠીઓ પણ અલગ પડી ગઈ છે, પરંતુ આ સાવરણો હજુ આપણે કામ લાગે તેવો છે। પરંતુ તેની પાછળ જે પ્લાસ્ટિકનું આવ્યું હતું તેનું હાથમાં પકડવાવાળું અને સેન્ટીનો તાર પણ નીકળી ગયો છે। તો અહીં આપણે બેસ્ટ તેનો હાથો બનાવીશું। તો મારા ઘરમાં દરેકના ઘરમાં આવી બોટલો તો હોય જ છે। તો અહીં આપણે બોટલ મેં પેપ્સીની લીધી છે, તો પેપ્સીનો જે પાછળનો ભાગ છે થોડો કટ કરી લઈશું। તો વિડીયોને તમે લાસ્ટ સુધી જોજો અને ખરેખર તમારા કામની જ વિડીયો છે, તો તમે જરૂરથી વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો। અને હા, મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો જરૂર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મારી એક એવી ચેનલ છે કે ઘણી રેસીપી હું પણ ઘરના સિમ્પલ મસાલા અને ઘરની સિમ્પલ વસ્તુથી જ યુનિક રેસીપી તમારી સાથે શેર કરું છું। અને હા, હાઉસ ટ્રીક પણ હું તમારી સાથે શેર કરું જ છું। તો હવે બોટલનો પાછળનો ભાગ આપણે ચક્કાની મદદથી તોડી દઈશું, અથવા તો તમે ચક્કુને ગરમ કરીને પણ તમે કટ કરી શકો છો। અહીં ચક્કુ થોડું ધારદાર હતું તો મેં ફટાફટ કટ કરી દીધું છે। તો તમે જોઈ શકો છો કે આ મેં પાછળનો ભાગ કટ કરી દીધો છે અને બોટલનો જે પાછળનો ભાગ જે આપણે કટ કર્યો છે તે પણ આપણે કામમાં લઈશું, એ હું તમને બતાવું છું આગળ। તો હવે બોટલનો ભાગ કટ કરીને હવે જે આપણે સાવરણાની જે સાઠીઓ હતી તે આપણે આની અંદર એડ કરવાની છે। તો આવી રીતે એડ કરતાં મને લાગ્યું કે સાવરણાની સાઠીઓ વધારે બહાર નથી લાગતી, જેથી કરીને મને સાવરણો વાપરતા નહીં ફાવે। જેથી કરીને હવે હું થોડું અડધું ઇંચ જેટલું ફરીથી હું આ બોટલ કાપી દઈશ। જો તમારે નવો સાવરણો હોય અને સાઠીઓ તમારે થોડી લાંબી હોય તો તમે કટ કરવાની જરૂર નથી, પરંતુ આ સાવરણો નાનો છે જેથી કરીને મારે હાથો તેના માપનો જ બનાવવો પડે। તો હવે હું થોડું અડધું ઇંચ જેટલું હું કટ કરી દઉં છું। તો મેં કટ કરી દીધું છે, તમે જોઈ શકો છો। હવે કમ્પ્લીટ મને માપ આવી ગયું છે કે આપણે આ રીતે પકડીને સાવરણો વાપરી શકીશું। તો તમે તમારી રીતે પણ જે રીતે તમે ઉપયોગમાં લેવા માંગતા હોય તે રીતે તમારે બોટલ નાની મોટી સેટિંગ કરીને તમારે કટ કરવાની છે। હવે સાવરણાનો પરફેક્ટ હાથો બનાવવા માટે અહીં આપણે એક નકામું કપડું લેવાનું છે। નકામું કપડું તો તમે ન લો તો પણ તમે ઘરમાં જે યુઝ કરતા હોય તે કોટન કપડું લેવાનું છે। તમે કોઈ પણ બીજા કાપડનું કપડું ન લેતા। તો એ કપડાને શું કરવાનું છે તે હું તમને આગળ બતાવું છું અને તમે વિડીયોને લાસ્ટ સુધી જોજો। તો અહીં આપણે ગેસ ચાલુ કરીને બોટલનો જે આગળનો ભાગ છે તેવી રીતે આપણે આવી રીતે અગ્નિને એટલે આપણે આવી રીતે જે ગેસ ચાલુ કરીને આવી રીતે બોટલ ઉપર રાખવાનું છે, જેથી કરીને બોટલ છે એ પીગળીને ચોંટી જશે અને આવી રીતે કોટન કપડાથી આપણે દબાવતું જવાનું છે, જેથી કરીને જે સાઠીઓ છે તેનો એ ભાગ શેપ લઈ લેશે। તો સાઠીઓ પ્રમાણે આપણે આ બોટલને આપણે આવી રીતે હાથામાં ફેરવવાનું છે। તો તમે કોટન કપડું લેશો તો તમારે વધારે સારું રહેશે। જો બીજા કાપડનું પોલિસ્ટરનું કપડું લેશો તો બોટલ સાથે ચોંટી જશે અને તમે બળી જવાની પણ સંભાવના રહી છે। તો આવી રીતે જે સાવરણાની સાઠીઓ છે તે આપણે હાથથી પકડવાની છે અને આવી રીતે બોટલને ગોળ ગોળ ફેરવતા રહેવાનું છે અને એ જ ગરમમાં આપણે કોટન કપડાથી દબાવવાનું છે। તો આ કરવાથી જે સાઠીઓમાં જેટલી સાઠીઓ છે તે પ્રમાણે આપણે હાથો સેટ થઈ જશે અને પેલા હાથા કરતાં પણ આ કમ્પ્લીટ હાથો તમારે ચાલવાનું છે અને નવો કોઈ તમારે સાવરણો લાવવાની જરૂર નથી। આવી રીતે ઘણી વખત આપણે બજારમાં સાવરણા લાવતા હોય છે તો એવી સાઠી રહી જતી હોય છે, પરંતુ તેના હાથા અથવા તો ખીલ્લી અથવા તો તેનો જે વાયર હોય છે તે નીકળી જતું હોય છે અને આપણે નાખી દેતા હોય છે અને એક નવો સાવરણો ઘરમાં લાવીએ છીએ। તો આ સાવરણો આપણે નાના બાળકો પણ સારી રીતે વાપરી શકશે કે આવી નાની સાઠીઓ હોય તો તેને આવી રીતે બનાવી આપવાનું, તો બાળકો પણ સારી રીતે રમી શકશે અથવા તો કામ પણ કરી શકશે। તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ હવે સાવરણો થઈ ગયો છે, એકદમ ફિટિંગમાં આવી ગયો છે। હું તમને બતાવું છું ઠંડો થાય એટલે। બોટલનો જે પાછળનો ભાગ વધ્યો હતો તેમાં આપણે ઘણી બધી વસ્તુ મૂકી શકીએ છીએ। તમારે ડ્રેસિંગ ટેબલની આગળ અથવા તો તમારી નજર આગળ તમે આવી રીતે નાની વાટકીની જેમ તમે આ કામ લાગી શકશે, જેમાં તમે નાની પીનો મૂકી શકો છો, સેફ્ટી પિન મૂકી શકો છો, બુટ્ટી મૂકી શકો છો, વીંટી મૂકી શકો છો, ટાંકણી પણ મૂકી શકો છો। આવી નાની વસ્તુ જે આપણે તરત જ મળી જાય તો મોતી પણ તમે મૂકી શકો છો, એવી જગ્યાએ આપણે મૂકવાનું જેથી કરીને તરત જ કામ લાગી જાય। તો અહીં આપણે સાવરણો જે છે ઠંડો થઈ ગયો છે અને
કમ્પ્લેટ સાથીઓની જ પ્રમાણે તે કમ્પ્લેટ ચોંટી ગયો છે. અને જો હું તમને બતાવું છું કે હું પકડીને પણ આવી રીતે વાળું છું તો પણ સાથીઓ નીકળતી નથી. તો તમે જરૂરથી આવી રીતે બનાવજો, પરફેક્ટ તમારે બની જશે. અને સાવેણાને તમે નાખવાની જરૂર નથી, બીજો સાવેણ લાવવાની પણ જરૂર નથી, અને એટલા પૈસા પણ તમારે બચી શકશે. તો આ ટ્રીક તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમે જરૂરથી આ ટ્રીક અપનાવજો. આગળની ટિપ્સ જોઈશું. મેં અહીં રોટલી બનાવી દીધી છે અને રોટલી બનાવતા આટલો લોટ વધ્યો છે. તો હવે તમારે રોટલીનો લોટ વધ્યો હોય તો એકદમ સ્મૂથ અને સોફ્ટ રાખવો હોય, ફ્રીજમાં પણ તમારે ન મૂકવો હોય, કેમ કે ફ્રીજમાં મૂકવાથી થોડો કડક બની જાય છે. તો આવી રીતે એરટાઇટ કન્ટેનરમાં તમારે લોટ એડ કરી દેવાનો છે. તેના ઉપર આવી રીતે ઓઇલ અથવા ઘી તમારે સ્પ્રેડ કરી દેવાનું છે. તો તમે આ લોટ તમે ફ્રીજમાં પણ નહીં રાખો અને બહાર રાખશો તો પણ એટલો સોફ્ટ રહેશે અને તરત જ તાજો પણ બનશે. તો તમે રોટલી પણ તરત બનાવી શકો છો. તો આ ટ્રીક તમે જરૂરથી અપનાવજો, જેથી કરીને લોટ તમારો ફ્રીજમાં બગડી ન જાય. ફ્રીજવાળો લોટ આપણે રોટલી બનાવીએ છીએ તો તે સોફ્ટ બનતી નથી અને એકદમ કાળા જેવી રોટલી બનતી હોય છે. તો આ લોટ તમે બહાર રાખીને પણ તમે તાજી રોટલી બનાવી શકો છો અને લોટને પણ તમે તાજો રાખી શકો છો. અને આ ટ્રીક તમને ગમી હોય તો લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. આગળની ખૂબ જ ટિપ્સ સારી છે અને પરફેક્ટ 5 જ મિનિટમાં બાળકો બનાવી શકશે, પણ તમે પણ બનાવી શકશો. તો અહીં આપણે દૂધ લીધું છે 500 ગ્રામ જેટલું અને 1 કપ જેટલું મેં અલગ કાઢી લીધું છે અને તેની અંદર કોકો પાવડર મેં 3 ચમચી એડ કર્યું છે. સાથે 1 જ ચમચી કોર્નફ્લોર પાવડર તમે એડ કરવાનું છે તમારે. અને આવી રીતે ઘરેની મદદથી આપણે ચાળી દેવાનું છે, જેથી કરીને તેની અંદર કઠ્ઠા ન પડે. હવે આ મિક્સરને બરાબર આપણે દૂધમાં મિક્સ કરી દેવાનું છે. સારી એવું પેસ્ટ બની જશે ત્યાં સુધી દૂધ ઉકળવા દેવાનું છે. દૂધની અંદર ખાંડ નાખવાની છે અને આપણે જે કોકો પાવડરનું બેટર તૈયાર કર્યું હતું તે પણ તમારે નાખવાનું છે, પરંતુ ગાળીને નાખજો. કમ્પ્લીટ ઠંડુ થઈ જાય એટલે બસ હવે સર્વ કરવાનું છે. એકદમ સુરતનું ફેમસ કોકો ડ્રિંક તૈયાર છે. આવી રીતે મેં પસાર કરી દીધું છે અને તેની અંદર 2 થી 3 તમે છે ને બરફના ગાંગડા નાખજો, એકદમ ચીલ રાખશે. આવી ગરમીમાં તો પરફેક્ટ લાગશે. તમે જરૂરથી બનાવજો. બાય. અને હા, સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. લાઈક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો ફેમિલી ફ્રેન્ડ્સને. અને આજની ટિપ્સ તમને પસંદ આવી હોય તો જરૂર કમેન્ટ જરૂરથી કરજો. બાય.